ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ચર્ચા કરીશું તે છે ઇન્ડેફિનિટ પ્રોનાઉન એટલે કે અચોક્કસ સર્વનામો. અચોક્કસ સર્વનામ જે છે તે ખૂબ જ કન્ફ્યુઝનવાળા હોય છે અને ઘણી વખતો એવી સમસ્યા ઊભી કરે છે કે શું આવતું હશે આમાં જવાબ. આ રીતે સમસ્યા જે છે તેને દૂર કરવાની છે. તો અહીંયા તમે જુઓ છો કયા કયા ચોક્કસ સર્વનામ છે. તો કે સમવન છે, એનીબડી, એનીવન, નોબડી, નો વન, એવરીબડી, એવરીવન, સમબડી, સમથિંગ, એનીથિંગ, એવરીથિંગ, નથિંગ, સમ, એની એન્ડ મેની. ત્યાર પછી ફ્યુ, સેવરલ, ઓલ, નન અને એજ. આમાંથી ઘણા બધા સર્વનામો જે છે તેની આજે આપણે ચર્ચા કરશું અને આ વિડીયોની અંદર એના માધ્યમથી આપણે જાણીશું કે આ સર્વનામ જે છે તે ક્યારે અને કેવી રીતે વપરાય છે. બરાબર, તો ક્યાં છે તો કે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ એટલે કે અચોક્કસ સર્વનામ, તેની ચર્ચા કરીએ. ચાલો પ્રથમ જુઓ જોઈએ તમે જોશો કે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે તેની વ્યાખ્યા શું. તો અહીંયા શું કીધું, જે સર્વનામ કોઈ વસ્તુ, વ્યક્તિ, વસ્તુ અથવા સંખ્યાનો ચોક્કસ ઉલ્લેખ કર્યા વગર, ચોક્કસ ઉલ્લેખ નથી કરતું કે ભાઈ 1 છે, 2 છે, 5 છે, 10 છે, ચોક્કસ ક્યારેય નિશ્ચિત હોતું નથી. તો ત્યારે સામાન્ય રીતે દર્શાવે તેને ઇનડેફિનેટ પ્રોનાઉન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. નિશ્ચિત નથી હોતા. આપણે કહીએ સમવન એટલે કેટલા, ખબર છે તો કે ના. સમથિંગ એટલે તો કે કંઈ કયો અર્થ થાય. એનીબડી, કોઈક. તો આ રીતે જે આ સર્વનામો જે છે તેની સમસ્યા છે તેને દૂર કરવા માટે આજે ચર્ચા કરીએ અને જોઈએ તેની અંદર કઈ કઈ બાબત અને કઈ કઈ રીતે આવે છે તે બધી વિગતે આપણે ચર્ચા કરશું. સૌ પ્રથમ તો ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ છે તેના પ્રકારની ચર્ચા કરીએ. તો તેના કુલ 3 પ્રકાર છે. કયા કયા છે 3 તો તે જોઈએ. પીપલ એટલે કે વ્યક્તિ માટે વપરાય છે તે, થિંગ એટલે કે વસ્તુ માટે વપરાય છે તે, અને ક્વોન્ટિટી એટલે કે જથ્થો અથવા જથ્થા માટે વપરાય. તો આ 3 જે સર્વનામ જે છે તે દરેક જગ્યાએ અલગ અલગ રીતે તમને જોવા મળશે. તો એની આપણે વિગતે ચર્ચા કરીએ. જુઓ જોઈએ, સૌ પ્રથમ ચર્ચા આપણે કરીએ. એની ચર્ચા કરશું તો કે પીપલ એટલે કે વ્યક્તિવાચક સર્વનામો. વ્યક્તિ માટે કયા કયા ઇન્ડેફિનેટ પ્રોનાઉન છે તે વપરાય તે. તો અહીંયા આપણે પ્રોનાઉન આપ્યું છે, તેનો ગુજરાતી અર્થ આપ્યો છે, ગુજરાતી મિનિંગ આપ્યું છે. તો જુઓ જોઈએ, જ્યારે આપણી સમક્ષ સમવન આવે છે તો તેનો અર્થ શું થાય છે, કોઈક. નિશ્ચિત નથી. કોઈક એટલે કોણ તો કે વ્યક્તિ ખરી પણ નિશ્ચિત નથી તે. પછી સમબડી એટલે કોઈ વ્યક્તિ. અહીંયા સમવન એટલે કોઈક થાય છે અને અહીંયા સમબડી એટલે નિશ્ચિત કે વ્યક્તિની જ વાત કરવાની. કઈ વ્યક્તિ, કેટલી વ્યક્તિ તે નહીં. બરાબર. પછી એનીવન એટલે કોઈ પણ અને એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ. હવે અહીંયા બંને વચ્ચે તમને તફાવત કદાચ ખ્યાલ નહીં આવે કે સાહેબ આમાં તફાવત શું છે. તો અહીંયા છે કોઈક અને અહીંયા કોઈક વ્યક્તિ. અહીંયા કોઈક એટલે પ્રાણી, પક્ષી, પશુનો પણ સમાવેશ થઈ શકે છે. બરાબર. અને અહીંયા એની સમબડી કીધું છે તો ફરજિયાત કોના માટે વપરાય છે તો કે વ્યક્તિ માટે વપરાય છે. એ જ પ્રમાણે અહીંયા એનીવન એટલે કોઈ પણ એટલે કોઈ પણ પ્રાણી, પક્ષી માટે પણ વાપરી શકાય છે. અને એનીબડી જે છે તે ફરજિયાત કોના માટે વપરાય છે તો કે વ્યક્તિ માટે વપરાય છે. તો આ બંને વચ્ચે તફાવત છે. ચાલો પછી એવરીવન એટલે કે દરેક વ્યક્તિ અને એવરીબડી એટલે કે બધા જ. અહીંયા આખા સમૂહની જ્યારે ચર્ચા કરવી હોય ત્યારે શું વપરાય છે તો કે એવરીબડી વપરાય છે. પછી નો વન એટલે કોઈ નહીં અને નોબડી એટલે પણ કોઈ નહીં. આ બંને જે છે તે સામાન્ય રીતે વ્યક્તિ માટે વપરાય છે. અને આ જે છે એટલે કે નો વન તે ઘણી વખત વ્યક્તિ સિવાય ઘણા નામ માટે પણ વાપરવામાં આવે છે. બરાબર. તો આ છે તેની વિગત. ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું છે, આપણે એક્ઝામ્પલ આપીએ છીએ. તો એક્ઝામ્પલ આધારે ખ્યાલ આવશે કે કઈ રીતે તે બને છે. જુઓ જોઈએ, એક્ઝામ્પલ્સ. સમવન ઇઝ વેઇટિંગ આઉટસાઇડ. બહાર કોઈક રાહ જોઈ રહ્યું છે. અહીંયા શું કીધું કે કોઈક રાહ જોઈ રહ્યું છે. કોણ? ક્યાં તો બહાર. કોઈક. કોઈક એટલે કોણ તો કે નિશ્ચિત કરી શકાય નહીં. કોઈક વ્યક્તિ છે એવું આપણે કહી શકીએ. પછી એવરીબડી લવ્સ મ્યુઝિક એટલે કે દરેક વ્યક્તિ સંગીતને પ્રેમ કરે છે એટલે કે સંગીત બધાને ગમે છે. અહીંયા તમે જોશો એવરીબડી શબ્દ જે છે તે દરેક વ્યક્તિ માટે વાપરવામાં આવ્યો છે. પછી છે નોબડી આન્સર્ડ ધ ક્વેશ્ચન. કોઈએ
પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. અહીંયા નો બડી, કોઈએ પણ નથી આપ્યું. આ નકારમાં વપરાય છે. અગત્યની ચર્ચા કરીએ આપણે કે કઈ કઈ બાબત છે તે નકારને આઈડેન્ટિફાય કરે છે. બરાબર. તો આજ મેં જુઓ છો કે જ્યારે કોઈક વ્યક્તિ વિશે, ક્યારે વસ્તુ વિશે કઈ રીતની માહિતી મેળવી છે ત્યારે આ વપરાય છે. અને હવે એના પછીની વાત કરીએ તો બીજા પ્રકારનું પ્રોનાઉન છે તે કયું છે તો કે થિંગ, વસ્તુ માટે વપરાય છે તે. અને તેના એક્ઝામ્પલ ગુજરાતી અર્થની સાથે આપણે જોઈએ તો સમથિંગ એટલે કંઈક, એનીથિંગ એટલે કંઈ પણ, એવરીથિંગ એટલે કે બધું, નથિંગ એટલે કંઈ નહીં. તમે જુઓ જોઈએ અહીંયા તમે જુઓ છો તો દરેક બાબત જે છે તે વસ્તુ માટે વાપરવામાં આવેલી છે. બરાબર. તો આ રીતે જ્યારે કોઈ વસ્તુ વિશેની જ્યારે ચર્ચા કરવાની છે, માહિતી મેળવવાની છે ત્યારે શું વપરાય છે તો કે આ પ્રકારના પ્રોનાઉન વપરાય છે. બરાબર. અને હવે એના એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ છે તે પ્રથમ સમથિંગ ઇઝ રોંગ, કંઈક ખોટું છે. આપણે કહીએ ને કંઈક ખોટું છે, શું ખોટું એ ખબર નથી પડતી, કંઈક ભૂલ છે આ રીતે. તો ત્યારે શું વપરાય છે તો કે સમથિંગ ઇઝ રોંગ. પછી આઈ ડોન્ટ નીડ એનીથિંગ, મારે કંઈ પણ જોઈએ નહીં અથવા કંઈ પણ જોઈતું નથી. તો અહીંયા કંઈ પણ કોઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આ વપરાયો છે. પછી એવરીથિંગ ઇઝ રેડી એટલે કે બધું તૈયાર છે, તો દરેક બાબત તૈયાર છે. તો અહીંયા એવરીથિંગ વસ્તુ માટે, પછી એનીથિંગ વસ્તુ માટે અને સમથિંગ કેના માટે તો કે વસ્તુ માટે વપરાયેલું જોવા મળે છે. તો આ છે આપણા કેના તો કે ઇન્ડેફિનિટ પ્રોનાઉન જે છે અચોક્કસ જે વસ્તુઓ માટે વપરાય તે પ્રકારના પ્રોનાઉન. અને હવે ક્વોન્ટિટી એટલે કે જથ્થા સૂચક જે જથ્થામાં આવે છે તેની ચર્ચા કરીએ તો શું છે સમ એટલે કેટલાક અથવા તો થોડું આ અર્થમાં વપરાય છે. પછી મેની એટલે કે ઘણા, અને ફ્યુ એટલે થોડા, સેવરલ એટલે અનેક, ઓલ એટલે બધા, અને નન એટલે એક પણ નહીં. તો જુઓ જોઈએ અહીંયા આ બધી બાબતો જે છે આપણે કહીએ ને કે જથ્થા માટે તો કેટલુંક મીઠું, સમ સોલ્ટ, તો ત્યારે સમ વપરાય છે. પછી આપણે કે મેની સ્ટુડન્ટ્સ, તો મેની જે છે આપણે કે મેની સ્ટાર્સ. બરાબર. તો તે પછી ફ્યુ તો આપણે કહીએ કે ફ્યુ વોટર, સેવરલ, સેવરલ એટલે ઘણા બધા, તો સેવરલ સ્ટુડન્ટ્સ એ અર્થમાં. જો કે જથ્થાસૂચક છે એની જગ્યાએ આપણે વ્યક્તિવાચક તરીકે પણ આ ઘણી વખત વાપરી શકીએ છીએ. ઓલની અંદર પણ એ રીતે છે બધું, બધું પાણી, ઓલ વોટર આ રીતે. પછી નન એક પણ નહીં, કંઈ પણ નથી એક પણ નહીં, તે રીતે દર્શાવવું હોય ત્યારે. તો આ છે આપણા જથ્થાસૂચક સર્વનામ. અને ત્યાર પછી વાત કરીએ તો તેના એક્ઝામ્પલની જોઈએ. તો એક્ઝામ્પલ જુઓ જોઈએ શું છે તો કે એક્ઝામ્પલ્સ મેની પીપલ કમ ટુ ધ મીટિંગ, ઘણા લોકો બેઠકમાં અથવા તો મિટિંગમાં આવ્યા હતા. તમે કહેશો સાહેબ જથ્થાસૂચક, હા આ પીપલ જે છે તે જથ્થાને ધ્યાનમાં, ભલે નો ડાઉટ તે જથ્થો ન કહેવાય પણ તે તેને સમકક્ષ આવે છે. એટલે અહીંયા આપણે ઘણા લોકો છે તે રીતે વાપર્યું છે. પછી બીજું ફ્યુ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટુડ ધ લેસન, થોડા વિદ્યાર્થીઓને પાઠ સમજાયો. અહીંયા પણ જુઓ તમે તો આ રીતે જ્યારે થોડા, થોડું, થોડાના અર્થમાં જ્યારે કહેવું હોય ત્યારે આ વપરાય છે. બરાબર. નેક્સ્ટ જે ચર્ચા કરીએ તેની તો શું આવે છે તો કે હવે અહીંયા એક નોંધ આપી છે આપણને યાદ રાખવા જેવી બાબત. ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ વ્યક્તિ, વસ્તુ, સંખ્યાનો ઉલ્લેખ કરે છે. બરાબર. શેનો તો કે વ્યક્તિનો, વસ્તુનો અથવા સંખ્યાનો ઉલ્લેખ કરે છે. પછી શું કહે છે પરંતુ તે કોણ અથવા શું, કોણ છે અથવા શું છે તે સ્પષ્ટ જણાવતો નથી. અહીંયા સ્પષ્ટ નક્કી નથી થઈ જતું કે ભાઈ આ કે આ જ છે, તેથી તેને અનિશ્ચિત સર્વનામ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનિશ્ચિત સર્વનામ. શા માટે અનિશ્ચિત છે તો કે જુઓ જોઈએ કોણ છે, શું છે અથવા વ્યક્તિ વસ્તુ કેટલા છે કંઈ ફિક્સ નક્કી નથી થતું, એટલા માટે તેને અનિશ્ચિત કહેવામાં આવે છે. આ યાદ રાખશો આપણે એટલે ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે વપરાય. હવે તેના કેટલાક એક્ઝામ્પલ્સ છે તે જોઈએ. પ્રથમ ચર્ચા કરીએ તો ડેલી યુઝ સેન્ટેન્સીસ, નિયમિત અથવા તો કાયમી આપણે જે પ્રકારના વાક્યો છે તેને વાપરીએ છીએ તેને વાક્યની ચર્ચા કરીએ તો શું કીધું? સમવન ઇઝ એટ ધ ડોર. સમવન ઇઝ એટ ધ ડોર, કોઈક દરવાજા પાસે છે. તો
તો અહીંયા કોઈ ફિક્સ નથી કહી શકાતું કોણ છે એમ. પછી એનીબડી કેન લર્ન ઇંગ્લિશ, કોઈ પણ વ્યક્તિ શું શીખી શકે તો અંગ્રેજી શીખી શકે છે. પછી એવરીબડી લાઇક્સ સક્સેસ, દરેકને સફળતા ગમે છે. એવરીબડી એટલે દરેક. પછી નોબડી નોઝ ધ આન્સર, કોઈ પણ પ્રશ્નનો જવાબ જાણતો નથી. પછી કે છે સમથિંગ સ્મેલ્સ ગુડ, કોઈક બાબત છે, કોઈક સમથિંગ કોઈક વસ્તુ જે છે તેની સ્મેલ સારી સુગંધ આવી રહી છે. પછી એવરીથિંગ ઇઝ ફાઇન, બધું બરાબર છે. અહીંયા એવરીથિંગ એટલે બધું બરાબર, અહીંયા દરેક બાબત છે તે બરાબર છે. પછી નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, આપણે કહીએ ને આ વાક્ય બોલીએ છીએ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, કંઈ પણ અશક્ય નથી. તો અહીંયા આ અનિશ્ચિત સર્વનામ છે બરાબર. પછી મેની વર પ્રેઝન્ટ, ત્યાં ઘણા બધા હાજર હતા. મેની એટલે કેટલા, તો કે નિશ્ચિત નથી તેટલા. પછી ફ્યુ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ, ફ્યુ એટલે થોડાક અથવા તો કેટલાક છે તે આ પ્રશ્ન સોલ્વ કરી શકે છે. પછીનું વાક્ય છે સેવરલ પાર્ટિસિપેટેડ ઇન ધ કોમ્પિટિશન, સેવરલ એટલે કે ઘણા બધા છે તેણે શું કર્યું, ભાગ લીધો. કેમાં, તો કે કોમ્પિટિશનની અંદર. તો જોજો મિત્રો કે કઈ રીતે દરેક પ્રિપોઝિશન છે, પ્રિપોઝિશન આપણો પ્રોનાઉન છે તે વપરાય છે તે આપણે જોઈ શકીએ છીએ. ચાલો હવે આ બધા સર્વનામ જ્યારે આપણી સમક્ષ આવી જાય, ચાલો તકલીફ એ પડે છે કે બધા ભેગા થઈને ત્યારે ખીચડો થઈ જાય છે. તો આને યાદ રાખવા માટે એક સરળ ટ્રીક છે. તો તે સરળ ટ્રીક શું છે એ જોઈએ આપણે કે ક્યારે કેવા પ્રકારનું આ પ્રોનાઉન છે તે આવે છે. તો સમ ક્યારે આવે, તો શું હકારાત્મક વાક્યમાં સામાન્ય રીતે વપરાય છે. સમ એટલે કે સમની પાછળ જોવો જોઈએ વન, સમની પાછળ બડી, સમની પાછળ થિંગ. તો આ બધી બાબત જે છે સમ જ્યારે આવતું હોય ત્યારે વાક્ય કેવું હોય, હકાર વાક્ય જોવા મળશે તમને બરાબર. પછી એની જે છે તે નકારાત્મક અને પ્રશ્નાર્થ, નકારાત્મક રજૂ કરવું હોય અથવા પ્રશ્નાર્થ રજૂ કરવું ત્યારે શું વપરાય છે, તો કે એની વપરાય છે. તો જોજે એની પછી વન, એની પછી બડી, એની પછી થિંગ. તો વન, બડી અને થિંગ, પણ કેની પાછળ, તો કે એની. આ એનીની પાછળ જ્યારે આ લાગે છે ત્યારે કેવા પ્રકારના વાક્ય હોય, તો કે પ્રશ્નાર્થ અથવા નકાર બરાબર. તો યાદ રાખીશું આપણે. ચાલો નેક્સ્ટ ડિઝાઇન ચર્ચા કરીએ. તો શું છે એવરી એટલે દરેક વ્યક્તિની વાત છે. તો જોજે બધા માટે વપરાય છે. હમણાં જ મેં કહ્યું દરેક વ્યક્તિ, જેટલા આખા સમૂહની અંદર હોય, બે હોય, 5 હોય, 10 હોય, જે હોય તે બધા માટે. તો એવરી વન, એવરીબડી અને એવરીથિંગ આ છે બંને વ્યક્તિ માટે વપરાય. આ ફિક્સ વ્યક્તિ માટે જ, આ પ્રાણી પક્ષી પશુ માટે પણ આવી શકે, વ્યક્તિ માટે પણ આવી શકે. અને આ જે છે તે માત્ર અને માત્ર વસ્તુ માટે આવી શકે છે બરાબર. પછી નો એટલે કોઈ નહીં માટે વપરાય છે. આપણે કોઈ નહીં એવું તેવું કેવું હોય ત્યારે શું વપરાય છે નો, તો કે નો વન, નો બડી અને નથિંગ બરાબર. તો આ રીતે એકદમ સિમ્પલ આ ચારે મુદ્દાઓને યાદ રાખશું, જેથી કરીને જ્યારે પણ આપણી સમક્ષ આ ઇન્ડેફિનેટ પ્રોનાઉન આવે છે ત્યારે આપણને કોઈ પણ પ્રકારની સમસ્યા થાય નહીં બરાબર મિત્રો. ચાલો તો આ છે તમારા આજના ઇન્ડેફિનેટ પ્રોનાઉન. આ જ પ્રકારના બધા જ પ્રોનાઉન છે તેની પ્રેક્ટિસ કરવા માટે આપણે હવે પછીનો વિડીયો લઈને આપણી સમક્ષ હાજર થઈશું. ચાલો ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ અને જય ભારત.